પાર્ટ 10 પર્યાવરણના ઘટકો અને તેના આંતરસંબંધો ભાગ 3. આગળ આપણે 2 ભાગ જોઈ ગયા છે કે અભ્યાસ કર્યો છે. હવે ભાગ 3 જોઈશું. માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાત સંતોષે છે. માનવી પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા પર્યાવરણના જે વિવિધ ઘટકો આપણે જોઈ ગયા એનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત કે પોતાની સુવિધાઓ સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. પ્રદૂષણ એટલે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે. પર્યાવરણને દૂષિત કરવા ઘટકોને પ્રદૂષક કહે છે. પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો હોય છે એને શું કહેવાય? પ્રદૂષક. અને પ્રદૂષણ એટલે શું? માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થાય છે તેને પ્રદૂષણ કહેવાય. અને પ્રદૂષક એટલે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવાય છે. માનવી કુદરતી સંસાધનો અમર્યાદિત અને અવિવેકપૂર્વક ઉપયોગ કરે છે. એટલે કે માનવી કુદરતી જે વસ્તુઓ આવી છે તેનો ઉપયોગ અમર્યાદિત એટલે કે બેફામ કરે છે અને અવિવેકપૂર્વક કરે છે. ત્યારે પર્યાવરણ શું થાય છે? પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને દૂષિત કરવા માટે જવાબદાર છે. તમને પ્રશ્ન કરવામાં આવે વિદ્યાર્થી મિત્ર કે પર્યાવરણને દૂષિત કરનારા પરિબળો કે જવાબદાર શું છે? તો તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ એ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં કયા કયા પ્રદૂષણ જોવા મળે છે? તો વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આ જે પ્રદૂષણો આપણે જોઈ ગયા, ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધ્વનિનું પ્રદૂષણ, આ પ્રદૂષણને કારણે માનવીય જીવન અને સજીવ સૃષ્ટિ પર ખૂબ જ વિપરીત એટલે કે ખરાબ અસર થઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે થોડા દિવસે કંઈક ને કંઈક નવી બીમારીઓ આવી જાય છે અને એને કારણે માનવ જીવનને શું ભોગવવી પડે છે? હાડમારીઓ ભોગવવી પડે છે. એટલે કે પર્યાવરણ પ્રદૂષિત થવાને કારણે, આ ઘટકો પ્રદૂષિત થવાને કારણે માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર શું થાય છે? વિપરીત અસર થાય છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જોઈએ. આ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, એ પર્યાવરણના પ્રદૂષણોની અસરને રોકવી જોઈએ અને એને રોકવા માટેના ઉપાયો, પગલાઓ વિચારવા જોઈએ અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. એ માનવ જીવનની શું છે? ફરજ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ પ્રદૂષિત થવાથી ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે. અને માનવીય પ્રવૃત્તિઓને કારણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો ફેલાય છે. એ કયા પ્રદૂષણો ફેલાય છે? તો ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ. હવે આપણે પહેલો પોઈન્ટ અભ્યાસ કરીશું, ભૂમિ પ્રદૂષણ. તો ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? ભૂમિ એટલે કે જમીન. તો જમીનનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? અને ભૂમિનું પ્રદૂષણ એટલે શું? જમીન ગુણવત્તા કે પોતાના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીનનું પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી કે દેખાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તો ભૂમિ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે? તો એના પોઈન્ટ આપણે હવે જોઈએ. તો ભૂમિ પ્રદૂષણ શહેરી વિસ્તારમાં ઘર વપરાશનો ઘન કચરો અને ગટરોનું પાણી જમીન પર છોડી દેવાતા ભૂમિ પ્રદૂષણ થઈ જાય છે.
શહેરી વિસ્તારોમાં કે શહેરોમાં શું કરવામાં આવે છે, ઘરનો જે ગંદો કચરો છે એ ગટરનું પાણી છે એ ખુલ્લી જમીન પર છોડી દેવામાં આવે છે અને એને કારણે શું થાય છે, જમીન પ્રદૂષણ કે ભૂમિ પ્રદૂષણ ફેલાય છે. બીજું, ફળદ્રુપ અને ખેતીલાયક જે જમીન હોય છે એ જમીનો પર ઉદ્યોગો સ્થાપવામાં આવે છે. તેને કારણે ફળદ્રુપ જમીન શું થઈ જાય છે, દૂષિત થાય છે. ત્રીજું, ઉદ્યોગોનો ઘન કચરો, દૂષિત પાણી એટલે કે કેમિકલયુક્ત પાણી પણ શું કરવામાં આવે છે, જમીન પર છોડી દેવામાં આવે છે અને એને કારણે પણ જમીન પ્રદૂષણ કે ભૂમિ પ્રદૂષણ ફેલાય છે. તમે જોતા હશો ઉદ્યોગ ધંધા કે ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોમાંથી નીકળતો જે ઘન કચરો છે એ કેમિકલયુક્ત પાણી એમ જ જમીન પર ખુલ્લામાં છોડી દેવામાં આવે છે. એને કારણે શું થાય છે, જમીન પ્રદૂષણ થાય છે. તમે પણ તમારા આજુબાજુ ઉદ્યોગો ચાલતા હશે કે કારખાના ચાલતા હશે ત્યાં તમે જોયું હશે. ઉત્ખનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ દૂષિત થાય છે. ઉત્ખનન એટલે વારે વારે ખોદકામ કરવાથી કે બાંધકામ કરવાથી પણ જમીન શું થાય છે, દૂષિત થાય છે. પાંચમું જોઈએ, ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ જમીન પ્રદૂષણ ફેલાય છે. ખેતીમાં જો વધારે પડતા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો વધુ ઉપયોગ કરવામાં આવે તો જમીનનું પ્રદૂષણ વધે છે અને જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે, ઘટી જાય છે. જમીન પર ફેંકાતી પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની થેલીઓ કે કોથળીઓ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક છે. આજે જમીન પર આપણે ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકી દઈએ છીએ, એ પ્લાસ્ટિકની થેલી જમીનની અંદર ઉપજાઉ કે ફળદ્રુપતા વધારતા જે સૂક્ષ્મજીવો છે એનું શું કરે છે, નાશ કરે છે અને તેને કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે હાનિકારક છે. આ જે દૂષિત પાણી છે કે ઘન કચરો છે એ જમીનમાં રહેલા સારા સૂક્ષ્મ જીવાણુ તે માટે શું છે, હાનિકારક છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા જમીનની ફળદ્રુપતા ઘટે છે. સમય જતાં જમીન બિન ઉપજાઉ બને છે. તો અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ભૂમિ પ્રદૂષણ કે જમીન પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે તેના વિશે આપણે અભ્યાસ કર્યું. હવે જાણવા જેવું તમને ગમશે. જુઓ, પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશને કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય એટલે કે વધારે વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ પ્રદૂષિત થયું છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોનો ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણને ખ્યાલ આવે કે પર્યાવરણીય ઘટકોને પ્રદૂષિત કરવાથી નુકસાન કોને થાય છે, માનવોનો અને જીવસૃષ્ટિને થાય છે. તેથી એના માટે આપણે શું કરવું જોઈએ, એને રોકવા માટેના શું કરવા જોઈએ, ઉપાયો કરવા જોઈએ. તો હવે ચાલો આપણે જોઈએ ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો. તો પહેલું, જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક દેશી ખાતર કે લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીને શેનો ઉપયોગ કરવો જોઈએ, જૈવિક અને દેશી ખાતર અને લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. કેમ? તેનાથી જમીનની ફળદ્રુપતા શું થશે, જળવાઈ રહેશે અને ખેતીમાં પાક પણ કેવો થશે, સારો થશે અને જમીન પ્રદૂષિત થશે નહીં. હવે બીજો ઉપાય, જંતુનાશક દવાઓને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રકારના જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. જે આપણે ત્યાં ઘન કચરો નીકળે છે એ ઘન કચરોનું વર્ગીકરણ કરીને અલગ પાડીને તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે રિસાયકલ કરવું જોઈએ. દાખલા તરીકે પ્લાસ્ટિકમાં જે ઘન કચરો નીકળે છે એ પ્લાસ્ટિકનું શું કરવું જોઈએ, અલગ કાઢીને એને ફરીથી તેનો ઉપયોગમાં લઈ શકાય એ માટેના પગલાઓ લેવા જોઈએ. એટલે કચરાનું શું કરવું જોઈએ, રિસાયકલ કરવું જોઈએ. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો
જોઈએ। આ રીતે શું કરી શકાય છે? જમીન પ્રદૂષણ અટકાવી શકાય છે। આ ઉપરાંત ઉદ્યોગો છે, ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરો કે જે કેમિકલયુક્ત પાણી છે એ પાણીને પણ આપણે રિસાયકલ કરવા માટેના પ્લાન્ટ નાખવા જોઈએ અને એ પાણીનો પુનઃ શેમાં ઉપયોગ કરવો જોઈએ? ઉદ્યોગોમાં ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત ઉદ્યોગો અને કેમિકલયુક્ત પાણીને ગમે ત્યાં નિકાલ કરવો જોઈએ નહીં, જેથી શું ન થાય? જમીન પ્રદૂષણ ફેલાય નહીં। આ બધા શું છે? જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે। હવે આપણે પ્રદૂષણનો બીજો પ્રકાર જોઈએ, જળ પ્રદૂષણ। જળ પ્રદૂષણ એટલે શું? બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત પાણીને જળ પ્રદૂષણ કહેવાય છે। જળ પ્રદૂષણ એટલે જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિ ભળે તેને શું કહેવાશે? જળ પ્રદૂષણ કહેવાય છે। તો હવે જળ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? તો માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં અથવા નદીમાં કે સરોવરમાં છોડવામાં આવે તો જળ પ્રદૂષણ ફેલાય છે। બીજું, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલું ગંદુ પાણી પણ જો નદી, તળાવ કે ગમે ત્યાં છોડવામાં આવે તો પણ જળ પ્રદૂષણ ફેલાય છે। આ ઉપરાંત ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી પણ ગમે ત્યાં નદી કે નાળામાં છોડવામાં આવે તો જળ પ્રદૂષણ ફેલાય છે। રંગ રસાયણ ઉદ્યોગોમાં વપરાય કેમિકલ પાણીથી પણ જળ પ્રદૂષણ ફેલાય છે। ઉદ્યોગોનો ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતા વરસતી તેજાબી વર્ષા એને કારણે પણ જળ પ્રદૂષણ ફેલાય છે। હવે ખનિજ તેલના કૂવાઓ તેમજ ખનિજ તેલવાહક જહાજોમાં થતા અકસ્માતોને કારણે પણ શું થાય છે? જળ પ્રદૂષણ ફેલાય છે। જ્યારે જહાજો દરિયામાં ચાલે છે અને ત્યારે તેમાંથી જ્યારે ખનિજ તેલ બહાર નીકળે છે અને તેને કારણે સમુદ્ર શું થાય છે? પ્રદૂષિત થાય છે અને એને કારણે પણ શું થાય છે? જળ પ્રદૂષણ ફેલાય છે। ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને કારણે પણ જળ પ્રદૂષણ ફેલાય છે। તો અહીં સુધી આપણે જોયું કે જળ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે। તો ગટરનું ગંદુ પાણી નદી તળાવમાં છોડવામાં આવે, ઉદ્યોગોનું ગંદુ કેમિકલયુક્ત રાસાયણિક પાણી જો નદી તળાવમાં છોડવામાં તો જળ પ્રદૂષણ થાય। પછી મોટા મોટા જહાજો જે દરિયામાં ફરતા હોય છે એ જહાજોમાંથી ખનિજ તેલ બહાર પડે તો દરિયાનું પાણી પ્રદૂષિત થાય છે, એ રીતે જળ પ્રદૂષણ થાય છે। તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકને કારણે પણ શું થાય છે? જળ પ્રદૂષણ ફેલાય છે અને ઉદ્યોગોમાંથી ગંદો ધુમાડો નીકળે છે અને એ વાયુમાં ભળે છે અને તેને કારણે વરસાદ કેવો પડે છે? તેજાબી વરસાદ પડે છે અને એને કારણે પણ શું થાય છે? જમીન પ્રદૂષણ ફેલાય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જળ પ્રદૂષણ રોકવા માટે શું કરવું જોઈએ? કયા પગલાં લેવા જોઈએ? કયા ઉપાયો લેવા જોઈએ? તે હવે આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ઉદ્યોગોમાંથી નીકળતો કેમિકલયુક્ત ગંદુ પાણી અને ઘન કચરો જો નદી તળાવમાં છોડવામાં આવે તો શું થાય છે? જળ પ્રદૂષણ થાય છે અને ગમે ત્યાં ગંદુ પાણી છોડવાને કારણે પણ જળ પ્રદૂષણ ફેલાય છે। હવે આપણે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જોઈએ। તો 1, ઘર વપરાશનું ગંદુ પાણી અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને પાછું શું કરવું જોઈએ? શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ। ઘર વપરાશનું જે ગંદુ પાણી છે કે ઉદ્યોગોનું જે કેમિકલયુક્ત પાણી છે તેનું શું કરવું જોઈએ? રિસાયકલ કરવું જોઈએ। એને શુદ્ધિકરણ કરીને ત્યાર પછી જ તેનો શું કરવો જોઈએ? નિકાલ કરવો જોઈએ। નદી, નાળાઓ કે તળાવમાં છોડવું જોઈએ, જેથી જળ પ્રદૂષણ ફેલાય નહીં। બીજું, શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણ રાખવા જોઈએ। જો શુદ્ધિકરણ કે શુદ્ધિ રિસાયકલ કર્યા વગર સિવાયનું જે ગંદુ પાણીનો નિકાલ કરવામાં આવે છે એના માટે સરકાર દ્વારા કડક કાયદાઓ કે નિયંત્રણો લાદવા જોઈએ। ત્રીજું, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ। જે પદાર્થો દ્વારા પાણીનું પ્રદૂષણ ફેલાતું હોય એ પદાર્થો પર શું રાખવો જોઈએ? અંકુશ લગાવવો જોઈએ। આ રીતે શું કરી શકાય છે? પાણીનું પ્રદૂષણ અટકાવી શકાય છે।